મંદિરે દર્શન કરવા અહીંથી છે ને ઉપર હાલીને જાવ ખતરો રે, એનું કારણ કે જો પાણી આવી ગયું હોય ને ઓલી જેના ભાગમાં હોય ને તેને ખાંડિયા ત્રિશુલના દર્શન થાય. મસ્ત મજાની જો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે. તો જય માતાજી, જય શ્રાવણમાં. તો આજે આપણે આવી ગયા છે કોટડામાં. તો મસ્ત મજાના શ્રાવણ માતાજીના દર્શન કરાવું તો લાઈક કરી દો, કોમેન્ટમાં લખી નાખજો જય શ્રાવણમાં. ને બીજના બધા લોકેશન તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો દર્શન કરવા જાવી આપણે. તો મિત્રો આપણે જ આવી છે મંદિરે દર્શન કરવા. અહીંથી છે ને ઉપર હાલીને જવાનું છે ને ઉપર મંદિર છે અને મંદિરની બે કોર છે ને જો આમ વસ્તુઓની બધી છે ને જોરદાર દુકાન છે ને ઉપર મંદિર છે. આપણે અત્યારે આવી છે ઉપર તો છે ને ઉપર ચડીને ઉપર દર્શન કરવા જવાનું. તો મસ્ત મજાના શ્રાવણ માતાજીના દર્શન કરી લો અને આમાં ખાંડિયા ત્રિશુલના દર્શન થાય. જેના ભાગ્ય હારા હોય ને એને ખાંડિયા ત્રિશુલના દર્શન થાય એમ કહેવામાં આવે છે. તો મિત્રો જો મસ્ત મજાના છે ને દર્શન કરીને વૈયા આવ્યા છે. જો આ છે ને ઓલો પણ ત્રિશુલ છે, ખાંડિયા ત્રિશુલ છે એમ કહેવામાં આવે છે. મસ્ત મજાનું મંદિર છે. દર્શન કરીને આપણે વૈયા આવ્યા છે ને અહીંયા છે ને શાની પ્રસાદી મળે છે. એટલે પછી આપણે પ્રસાદી લેવા જાય છે ને અહીંથી હવે જવાનું છે આમ બાજુ દરિયા બાજુ જવાનું છે. અહીંથી દરિયાનું લોકેશન આખું બતાવી ને અંદર આવતા તે જો અહીંયા મસ્ત મજાનો છે ને આ છે એ સેલ્ફી પોઈન્ટ છે ને એની ઓલિકા છે ને દરિયો છે ને અહીંયા બધા મસ્ત ફોટા પાડે છે. હાલ હું તમને છે ને આડે દરિયો બતાવું. જો તમને મિત્રો મસ્ત મજાનો દરિયો બતાતો છે. તો મિત્રો જો આપણે દર્શન કરીને નીચે વહી આવ્યા છે ને હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે ને તો હવે આપણે પ્રસાદી લેવા જ આવ્યા. મસ્ત મજાની જો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે ને મસ્ત મજાની કોમેન્ટમાં લખનાર જય શ્રાવણમાં જો આપણે પ્રસાદી લઈ લેવી ને પ્રસાદી લઈને પછી હવે આપણે જવાનું છે દરિયા. તો મિત્રો અહીંયા છે ને હાલમાં પણ હજી બધી રસોઈ છે ને જો લાકડા દ્વારા થાય છે. જો અહીંયા લાકડા છે, ઓલી બધે લાકડા છે ને ટોટલ રસોઈ છે ને લાકડા ઉપર જ કરવામાં આવે છે. તો મિત્રો જો છે ને ઉષા કોટડામાં જો આ દૂરબીન રાખેલું છે એનાથી છે ને ઓલી દરિયામાં બોટ આવતી હોય કે છે ને ઓલિકા છે ને મંદિર આવેલું છે ઓલી પહાડ ઉપર એ છે. અહીંથી આગેથી બતાવી જો આ ભાઈબંધ જોવે છે એ મંદિર બતાવ્યું એટલે હા જો એ મંદિર આગેથી છે ને એ આ દૂરબીનમાં બતાવી. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ દરિયા. જો આ મસ્ત મજાનો દરિયો છે ને અહીંથી દ્વારા પણ શ્રાવણ માતાજીનું મંદિર છે તો મસ્ત મજાના દર્શન કરી લો. છે ને કાલિયા પીર રહેતો ને એ જગ્યા છે પણ ના જવાનું નથી કેમ કે ના છે ને જવામાં બહુ ખતરો રહે કારણ કે પાણી આવી ગયું હોય ને ઓલી કાંઠે આમ ડાયરેક્ટ તો આપણે છે ને કાંઠે આવી ન એકવી તો ના હલવાઈ જાવે એટલે છે ને ના જવાનું નથી ને એમ કહેવામાં આવે છે કાલિયા પીર છે ને ત્યાંથી ડાયરેક્ટ છે ને જહાજ લૂંટવા જતો એમ કહેવામાં આવે છે. તો મિત્રો તમે છે ને દરિયા આવો ને તો એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કારણ કે જો જીપવાળા હોય ને એ છે ને એ મોસ્ટ ઓફ છે ને એને બધું પહેલાં છે ને પૂછી લેવાનું કે ક્યાં લગન લઈ જાય છો ક્યાં લગન નહીં લઈ જાવ નકર એ 200 રૂપિયા લઈ જાય ને તમને છે ને પડખેથી આટોમાં મરાવીને વહી આવે છે ને એની પાસેથી પહેલાં છે ને પૂરી માહિતી લઈ લેવાની. તો જો મસ્ત મજાની છે ને 20 રૂપિયાની મકાઈ ખાવા આવી જશે હું ના ભાઈબંધ. કાં ભાઈબંધ? હા એમ. શ્રાવણ માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે દરિયે એક મસ્ત મજાનો આટો મારી લીધો, ફટાફટ પાડી લીધા. તો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો ગમે તો લાઈક છે ને શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા જાજો પાછા.